હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કાજલ શાહ, સિનિયર કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ. ડૉક્ટર કાજલ, બાળકોમાં વેક્સિનેશનની શા માટે જરૂર હોય છે અને બાળકોને વેક્સિન શા માટે આપવું જોઈએ? વેક્સિનેશન એ બાળકો માટે રોગ સામે લડવા માટેનું એક સુરક્ષા કવચ છે. દરેક વેક્સિન્સ એ પર્ટિક્યુલર રોગ માટે રક્ષણ આપે છે. એટલે એક જ રસી દરેક રોગ સામે રક્ષણ આપે એવું ના થાય. જુદી જુદી રસી જુદા જુદા રોગો સામે રક્ષણ આપે છે. વેક્સિનેશન બાળકોના નિષ્ણાત ડૉક્ટર પાસેથી જ શું કામે લેવું જોઈએ? બાળકોને આપવામાં આવતી રસી ક્યાં, કેવી રીતે, કઈ માત્રામાં આપવી જોઈએ એનો ચોક્કસ નિર્ણય બાળરોગ નિષ્ણાત જ લઈ શકે છે. વળી એક જ રસીની અલગ અલગ કંપનીની અવેલેબલ રસીમાં એના ફાયદા ગેરફાયદા એની પણ ચોક્કસ માહિતી બાળરોગ નિષ્ણાત આપી શકે છે. વળી કોઈક કેસમાં એવું થાય કે પર્ટિક્યુલર 6 મહિને જે લેવામાં આવતી રસી છે એ કોઈ કારણસર રહી ગઈ છે, તો એ રસી ફરી મૂકવી, એ કયા ડોઝમાં મૂકવી, એના ફાયદા ગેરફાયદા એ બધી જ માહિતી બાળરોગ નિષ્ણાત આપે છે. એને કેચઅપ વેક્સિનેશન કહેવાય છે કે તમારી જે રસી રહી ગઈ છે તો હવે એને ફરી ક્યારે મૂકી શકાય એની માહિતી મળે છે. વેક્સિનેશન એટલે કે રસીકરણ એ આમ તો એક ઇન્જેક્શન જ છે. આપણે એવું વિચારીએ કે એ તો કોઈપણ ડૉક્ટર આપી શકે, પણ ના. જો એ કોઈપણ ડૉક્ટર કે કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ પાસે આપવામાં આવે અને એને કારણે કોઈપણ નાના મોટા કોમ્પ્લિકેશન્સ થાય તો એને ટ્રીટ સારી રીતે બાળરોગ નિષ્ણાત જ કરી શકે છે. અને પ્લસ બાળકને રસી એટલે ઇન્જેક્શન મૂકવા માટે એક કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ હોય છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે એ અમે વેક્સિન બાળકો માટેની જે પણ વેક્સિન હોય એના ફ્રીઝમાં જ રાખીએ. એમાં 2 to 8 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે. કઈ વેક્સિન ફ્રીઝમાં પણ કયા કમ્પાર્ટમેન્ટમાં મૂકવી એ પણ ક્રાઇટેરિયા ફિક્સ હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ બાકીના બધા જ લોકો મેન્ટેન કરી શકે એવું જરૂરી નથી હોતું. એટલે બાળકની સુરક્ષા માટે એ હિતાવહ છે કે રસી બાળરોગ નિષ્ણાત દ્વારા આપવામાં આવે. વિદેશ જતા સ્ટુડન્ટ્સ માટે કઈ વેક્સિન્સ મુકાવવી જોઈએ? એબ્રોડ ગોઈંગ સ્ટુડન્ટ્સ એટલે કે વિદેશ ભણવા જતા જે સ્ટુડન્ટ્સ છે એના માટે પણ હવે US, UK, ન્યૂઝીલેન્ડ, કેનેડા આવા બધી જગ્યાઓએ એ લોકો દરેક યુનિવર્સિટી પ્રમાણે પર્ટિક્યુલર વેક્સિન્સ એડવાઇઝ કરે છે. બિકોઝ મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ જે વેક્સિન્સ છે એ આપણે અહીંયા રૂટીનમાં એડોલેસન્ટ એજ ગ્રુપમાં અમે નથી આપતા હોતા, બટ ત્યાં એડોલેસન્ટ એજ ગ્રુપમાં ઇટ ઇઝ કમ્પલસરી. એટલે એવી મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ DPT બૂસ્ટર ડોઝ, MMR આવી ઘણી બધી વેક્સિન્સ છે કે જે પર્ટિક્યુલર યુનિવર્સિટી પ્રમાણે એ લોકો રેકમેન્ડ કરતા હોય છે. તો એ બધી જ વેક્સિન્સ અમે અમારા ત્યાં મૂકતા હોઈએ છીએ.